2-5 રૂપિયાની મજૂરી કરે. 5 રૂપિયાની અગરબત્તી લાવે, દેવી સિંધુડીના નામની હળગાડે, મરી ગયા દેવી. નરડા ઘડતા 5 થી 15 થી મહિનો 6 મહિનો 10 વર્ષની ઉંમરમાં આવી ગયો. આને એક કબાડી મળ્યો. કબાડીએ કીધું કે ભાઈ સંગાળ કે હો ભાઈ કેલા કે આમ તો તારા ગોતરિયા જેની ભેર માથે ભૂંગળ વાગે કોઈ તને તારા ગોતરિયા સાથ નથી દેતા કે નથી દેતા. ભાઈ શું કરું કે મારી પાસે સાથ છે એવો તને ક્યું કે જંગલની અંદર જા, આ એક રાસ બન ગયો આપું એક જંગલની અંદર જાની મારા સંઘાળિયા માળિયા મરી ગયા દેવી દેવી हाँ बोलो खर्ची जगह કે લાકડાનો ભારો લાય ભાઈ અને હું કાય 5 રૂપિયાની મજૂરી આપી. આ બાજુ ટીડા સદાવ શેઠ વાણીએ બેડ એમને હાથની અંદર લીધો વાર્તા કરો. જગતની અંદર કાય લાકડાનો ભારો લાવીને કમાડીની આપે મરી ગયા દેવી. ₹5 રૂપિયા આપે એમાં કાંક પેટની ખોરાકી કરે, નાની શી દેવના નામની ધૂળની ઢગલી કરી અગરબત્તી કરે. 20 વર્ષની ઉંમરમાં આવી ગયો તો એ ભાંગલ ઝૂંપડીની અંદર સંઘાળશી વાણીનો ઉતેલો. આ વખતે સિંદુરિયા બેટની અંદર દેવીની ખબર પડી ગઈ કે ધીરજ સંઘાળવાનું નામ નથી ભૂલતો, આની મારે પસંદ થવું જ જોઈએ. જેની ભેર માથે ભૂંગળ વાગે ગોતરિયા કોઈ મારું નામ નથી લેતા. સંઘાળશી જન્મ લાવે તકનું ખાય કે તોય મારું નામ નથી ભૂલતો. મારી રાયનું નામ મરી ગયા દેવી 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 દેવી. રાતના 12 વાગ્યાનો સમય થયો. સંઘાળ શેઠ વાણીયો તો ભાઈ ભાંગલ ઝૂંપડીની અંદર ઉતરેલો. આ વખતે સંઘાળને સપનું આવ્યું. સપનું પણ કેવું હોય, સપનાની અંદર મીઠો મેરામણ સિંદુરિયો બેટ બાર હતું વેગડું બતાવ્યું. વેગડું જોઈ તો સાકીના ઉરમાંથી હાયલું આવે. સંઘાળ શેઠ વાણીયો આમ ને આમ સપનાની અંદર ધ્યાન કરે. વેગડું ઊભું રહી ગયું. દેવીએ અવતાર ધારણ લીધો. 80 વર્ષની ડોશની બની મરી નાખ્યો. એના ભીડી મળનાવા હાથમાં જોઈએ તો લાકડીનો ટેકો ઉઠા પડની અંદર બાર હડા દેગડાની અંદર દેવી મરગટથી ઊભી મરી ગયા બાર હડા દેગડાની અંદર માતાજી પ્રગટ થઈ ઉભા છે. આ કેસી દેવીએ પડકારો માર્યો કે બેટા સંઘાળ તું તો સજ્જ જાય છો. સંઘાળીએ સપનાની અંદર જવાબ આપ્યો કે મારી મનીષ ક્યાં સૂચવું નહીં કરાવે. એની ઘોણે મરી સિંધુડીના કુળની અત્રે ક્યાં સૂચની મુંડરું આવે.
કે મારી દીકરા ઓળખાય પડે. અરે રે મારી દેવી કે ઓળખવામાં ભૂલ પડે ને તો એક મારી ભક્તિની અંદર ભૂલ પડી કહેવાય ને તો મારા કુળની દેવી માસી ભૂલ કહેવાય. દેવીએ રૂપ બદલાયું 18 વર્ષની દીકરીનું રૂપ લીધું મરી ગયા દેવી. બાપ મારા સંગાળ થોડી જાજી તમા આ ગોત્રિયા છે એની સીતાને સળિયા તો ન બનાવો અને ધેર માથે મારા સંગાળિયા તારી ભૂંગળ ન વગાડું તો તારા ભાગલે બાર હડા વેગડાની દેવી મને શીધુડી છે કોઈ ના દે આવજે મારા મીઠા મેરા હાથ વેગડાની અને ખાસા મોતીના સલગતા ન ભરી ગયો તો તારા ભાગલે દેવી છે. બરાગડીના હર પાયટા સંઘાળ્યો હાથ પાણીએ નાય ધોય કારેલી હાબદો સંઘાળના મનની અંદર વિચાર આવ્યો કે ઓહો મારી દેવી આ તો મારી દેવી આપો હાથ આવ્યા કે કોઈ સંસારી સપનું છે લાય દે મને મારા દોષી દેવ પાસે જવા દે. સગાળ શેઠવાણીઓ હારી હિલોની દિયાળી દેવી 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 આવ મારી પ્રેમી મારી પંખીડાની દેવી. જાય દાદા બાપા પોતાનો જોશી ફૂલની દેવીને સમર્પેલો સવારના પોરની અંદર ગયે જોશી ગાજીએ બેઠેલો જાતા પેલ સંગાળની આંખમાં જોઈ તો ખાણ ખાણ નો ધરાય. અરે બેટા સંગાળ કોઈ દીની આજ શા માટે કે મારા દોષી દેવ તમે અમીરનું કામ કરો મારા ગરીબનું નહીં કામ કરો કે મારા સંગાળ કે મારા ગરીબે હરખા અમીરે હરખા કોઈ શું કામ છે કે હા ભલી લેની મારા દોષી દેવ મરી ગયા દેવી 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 સપનામાં જેઠો મેરામાં સિંદુરીઓ બેટ બાર હતું વેગળું બતાવી માતાજી પ્રગટ થઈને ઉભાયા કે આવજે મારા સંઘાળિયા જાવા મંદિરની થઈ ગઈ હાથ નીકળા તેને ન ભરી ગયો તો તારા ભાગલે દેવી સિંદુરી છે. આ કોઈ સંસારી સપનું છે કે કોઈ મારી દેવીનું સપનું છે કોઈ દોની મને મારા દોષી દેવ કે આ બેટા બે આવી જાય. દાદા મારી કળિયાના મરદ મળવાના હુડાની દેવી દાદા મળી રાજિયાના એક દી મળી મળવાના હુડાની દેવી જાનો સિંધુડી તને થકો લાગે
મારી બાર હડા બે ગડાય ગડી મઠદરીએ લોઠાવાડી સડી સિંધુની મેલડી તર રાજીયા નાય ગડી મન બળા જામુડાની દેવી ચારણી મદલ મને કાબરા સુગરવાયો સિંધુની હાબતી મને અમારા બાપની માણ્યો લાલ લેખની સોપડી બોલે ખમા ખમા માણ્યા જેની તરી લાલ લેખની સોપડી માં કરો લેખ પડવાયું જેની મને સિંધુની મેલડી કોણ માને બાપની આ બાજુ જાય પાંચ આ બાજુ જાય આ બાજુ જાય આ જાય ને કરો આ બાજુ આ બાજુ હાલો હાલો મરિયાનું યા દેવી 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 મલહારી નામ જોશી રે ધર્મનો પાઠ નાખી જોતા જોતા સપનું હાથ પડ્યું કે બેટા સંગા તારી જીગર હાલતી હોય તો જા ભાઈ હાથ વેગડાવી મીઠા મેળામાં સંગાર છે વાણીઓ મનની અંદર વિચાર કરે કે 12 ના પુરુષ 13 ના હાથ વેગડા લે કોણ આવશે ભાઈ લાય નહીં સાગર દરિયાના કાંઠે મળી જવા દે સાગર દરિયાના કાંઠે આવી ભોર્યો વેગડાના હાથના રાણાભાઈ ભાણાભાઈ ખલાસી આમ કરીને આમ રાણાભાઈ ભાણાભાઈ ખલાસી ધ્યાન કરે સંઘાળ હાથે સંઘાળ કરે ખલાસીઓ હાથે કે ભાઈ સંઘાળ કોઈ દી યાદ છે આપણે કે આજ તો મારી દેવીનું મને સપનું આવ્યું ખલાસી મારે હાથ વેગડા લે સિંદુરિયા ભેટ દઉં મીઠા મેળામાં કે ખલાસીની ખબર તો હતી કે આની પાસે કાંઈ છે તો નહીં કે તને દેવી દે ભાઈ કે તો તું મને દેજે વેગડાનું કીધું નક્કી ગામના તાપામાં આવેલો આવે ને તાતો ભંગી લોક આમાં વાહનો ભાવો સંઘાળિયાના મનની અંદર વિચાર થયો કે કોઈ ગોનારો દોષી હાસો કે મારી દેવીનું સપનું આવા આવા નબળા અપસુકન થાય ક્યાં આવે આવે હાથ વેગડા લીધો એટલે જવા દે મને દોષી પાસે આવ્યો દોષી પાસે કે કેમ બેટા સંગાળ પાછો આવ્યો કે મારા દોષી છે કામના કાપાની અંદર આવ્યો હતો હામાં ભગી લોક મહનો ભાવલી મિયા યામા યામા જબલા નબલા જગત કલ થાય કે મને મીઠા મેરા મહાન વેગડા પુકારવા મર દોષી જવની રંગ જવની મરી જાઉં દેવી બેટા સંભાળ દેશ સંભાળ્યો બેઠો ચાર દોષી પાઠ તાતો બાપા મારી ઉત્તરા પોરની દેવી મારી માતા પોરની ઉગાની દેવી મારી ઉગમના ખંડની દેવી સંભાળ્યા
કે નકળા હકતું પણ બરાબર છે બેટા કે કેમ મારા દોષી ગયો કે અહીંથી તું ગામના દાફામાં આય મારી ઉપકાના મોરની દેવી ના નિવડેલા મારા સઢાળ છે ધર્માનિયા કે કેવા નિવડ દોષી ગયો કે 12 ડબ્બા દારૂનો અમર બોલો મંજીરા બોલો તો 12 ડબ્બા દારૂનો અમર આશા કરી ધૂપ બચી તો માર હાથનો વાળો 13 વાળો લીધો અને મારામાં હારો ગુગ્યો થતો સંઘાળ્યો મનની અંદર વિચાર કરે આની મોની કોઈ 5-25 મારા બેઠેલા હોય સંઘાળ મારે જેવો ગરીબ હશે તો મુંજાઈ દેવી ગયો કે ભાઈ સંઘાળ કે શા માટે ભલા મારા મુંજાઈ ગયો તારી દેવી દે તો અમને દેજે કે આય હું પૂછ્યો સોનો લઈ ગયો એનો કમાદારો ના ડબલ અમલ લઈ ગયો એમ કરી જેમ કરી અને તેની મેલડીના નિવેદન પૂરા કર્યા જ્યાં પણ હામો પાછો ગામના ઝાપામાં નહીં રહ્યો ને તારો બાપા મામા મોટો મણી ઘરે હામો હાયલો આવે મરી ગયા